મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગની અંદર। તો મિત્રો અત્યારે છે શીતળા સાતમ, એટલે શીતળા માના મંદિરે અમે લોકો જાવી છીએ। તો હું, મમ્મી અને મિત્તલ અમે જાવી છીએ શીતળા માના મંદિરે। આ થોડુંક વહેલું જવાનું વિચાર હતો, પણ આજ અમથી મોડું થઈ ગયું, પણ વહેલું જવાનું હતું, પણ અત્યારે 10:30 વાગી ગયા। 10:30માં થોડીક વાર છે, જોઈ લો। તો આ થોડુંક મોડું થઈ ગયું એટલે હું ફટાફટ તૈયાર થયો। મમ્મી મિત્તલ તો પહેલા તૈયાર થઈ ગયા, મારે થોડુંક મોડું થઈ ગયું ઉઠવામાં। મમ્મી તૈયાર થઈ ગયા, મિત્તલ તૈયાર થઈ ગયા। હવે અમે લોકો જાવીશું મંદિરે પગે લાગવા। હવે નીકળી ઘઉં ને હવે મમ્મી તૈયાર થઈ ગયા। હવે મમ્મી જો અને અંદર શું લીધું? ઘઉં લીધા છે ને ઓલા દેવા બધું કેટલા દેવું બધું કુલર ઘઉં। અને મિત્તલ તૈયાર થઈ ગઈ। હવે મેં આ બે ગાડી લઈને જાઉં। આ તો ગળદી તો બહુ હોય છે, કેમ કે સાતમ છે ને એટલે બધા લોકો ભેગા થયા છે અહીંયા। હું તમને મંદિર થોડુંક બહારથી બતાવી દઈશ। એક વસ્તુના ₹20, એક આઈટમના ₹20। ફૂલ ટ્રાફિક થઈ ગઈ। तो मित्रों हमें देखा है आगे से शीतला माता मंदिर। तो शीतला माता मंदिर की बाजू में से कृष्ण भगवान मंदिर। दर्शन કર્યા પણ એટલી બધી ગળદી હતી ને કે બહુ વાર લાગી દર્શન કરવામાં। ગરમી થતી એટલે ફ્રૂટ સલાડ પીવા ચાલુ કરી દીધું મિત્તલ ને મમ્મી ને બધાએ। ફ્રીલી ફ્રૂટ સલાડ ઓછું રાખો એને બે લઈને ઓછું રાખો। એક જ તો લઈ લે ખરીદી અને ટુવાલ છે
હાલો લાવો પૈસા સારા છે ને કા ઘાસ ઘાસ જેવા એ ભાઈ મસ્ત એવી ચકલી છે જો કલર બીજા કેવા છે ભાઈ પીળો કલર છે ઉપર લગાડે કેવો મસ્ત લાગે જો કેવો કલર આવશે લાલ કલર આ સારો લાગે એ તો બહુ બ્લુ કલર દઈ લઈ લો લાલ લેવો બ્લુ લેવો કયો બોલો હાલો કયો ગમે એ લઈ લ્યો જે લેવો એ લઈ લે ફટાફટ લાલ આપી દો કેટલા એ ભાઈ મારી બેન આ કેવી આઈટમ છે એ તો જો તમે આ બીજું પડી હવે આજે તો જોયું એટલે કહું છું મોટાનું હરખું રાખો ને તો છે આમાં 10 રૂપિયા ભાવતાલ હાલે ભાવતાલ કરાવે 10 રૂપિયા ઓછા આ કેટલા ઓલાનું જબલામાં નાખી દો જબલું નથી જો આ કેટલા પીળા ફાઇનલ કર્યા લાલ કલર ના આવે નહીં બતાય મિત્તલ આ બાજુ પીળા કલર ના ગમેડા જો લાલ કલર ના નહીં કોણ ભાવ છે 140 માં દીધા જોડી 140 કરાવો બેન આ વસ્તુ ક્યાંય નહીં આખા મેળામાં રખડતો ક્યાંય નહીં મળે અમારા અમદાવાદ પીળા કલર ના ફાઇનલ કરી દીધા આ બધી વસ્તુ અમે લીધી હાલ છે ચલો ભાઈ લીંબોડી સોડા આની છે શરબત આપણે છે આવી શરબત છે પહોંચી ગયા સીધા કામનાથ મહાદેવના દર્શન કરવા અને આ જો ડેમનો નજારો અને અમે મંદિર મહાદેવનું પહોંચી ગયા કામનાથ મહાદેવના મંદિર અંદર અને અમારા વ્લોગમાં બીજી વાર આવે છે આ મંદિર પહેલી વખતે આવી ગયું છે તો જો એ વ્લોગ ન જોયો તો જોઈ લેજો વ્લોગનું નામ છે કામનાથ મહાદેવ શંકર ભગવાન કેટલી મોટી મસ્ત મૂર્તિ છે એના બાજુમાં જાય છે નદી ઘરે પહોંચી ગયા અને કાલે મેં તમને નહોતું બતાવ્યું ને તો મમ્મીએ પૂજા કરી જો ચૂલાની અત્યારે બતાવી દઉં જો આવી રીતના પૂજા કરી છે
અને આજે સાતમ છે એટલે આજે આખો દિવસ છે ને ઠંડુ જ ખાવાનું છે. તો આપણે ઠંડુ જ ખાવાનું છે. સવારે નાસ્તામાં દૂધ ને પૂરી ને એવું બધું ખાધું હતું. તો ત્યાં એટલી ટ્રાફિક કેટલી બધી ટ્રાફિક હતી. તો એટલે પછી થોડું ઘણું જેટલો મારથી બ્લોગ શૂટ થયો એટલો શૂટ કર્યો. અને આ બધી અમે વસ્તુ લીધી. હવે નાથી ડોલ લીધી. હા કેરેજ પાણી ભરવાનું ડોલ લીધી. પછી નાના નાના ચકલાની બધું લીધું. એ તમને હમણાં ઘડી પછી બતાવું. મમ્મી આવે છે ઉપર બતાવો સાથે. તો ઘડી પછી મમ્મી બધું સાઉન્ડ ઉપર લઈને આવે પછી તમને બતાવી. જમવા બેસી ગયા અને જો આજે જમવામાં કેટલી બધી વેરાયટી. અને તમારા ઘરે શું બન્યું બધે કોમેન્ટ કરજો. તો આપણે ભીંડાના શાકથી શરૂઆત કરી દઈએ. છે ભીંડાનું શાક, પછી આ છે તીખી પૂરી, ગુલાબજામુન, કારેલાનું શાક એ મેં બહુ નથી લીધું, થોડુંક જ લીધું. પાસે ચણા, આ દહીં, પાની અંદર આ છે આ ચકલી કી, અને આ શક્કરપારા, અને આ ઢેબરા, આ લાડવા, અને આ રોટલી, અને આ પૂરી મેંદાની, અને આની અંદર પાપડી, છાશ, કેટલી બધી વસ્તુ છે. ઓલા અંદર આની અંદર તીખી પાપડી છે, એ શક્કરપારા, લાડવા, જો આ બધી ગુલાબજામુન, છાશ, આની અંદર ચકરી, આની અંદર ચટણી. હાલો આપણે ગુલાબજામુનથી પહેલાં શરૂઆત કરી. લાવો મિતાલ ચમચી. મસ્ત બને ગુલાબજામુન. એ કાલ થોડા ગળા નહીં હોય ને એટલે થોડા કડક થઈ ગયા. અત્યારે મસ્ત પટા થઈ ગયા. તો મસ્ત ગુલાબજામુન બની ગયા. ને બધું હવે આપણે જમી લેવી. રાત પડી ગઈ અને આપણે હાલવાનું ચાલુ કરી દીધું છે બારે ફળિયામાં. કેમ કે બપોરનું જે આપણે જમ્યું હતું હજી પેટમાં એમને ભર્યું છે. કેમ કે ઠંડુ ને તીખું તેલવાળું ને એવું બધું ખાવું ને એ પેટ એમને ભર્યું નહીં, બહુ હજમ થાય ને. એટલે મેં કીધું થોડું ઘણું હાલી લઉં એમ. આ તો મને ભૂલાઈ ગયું મારો બ્લોગ ચાલુ છે એમ. બપોરે ખાલી બ્લોગ ઉતાર્યો થોડો ઘણો, બસ પછી જમીન થોડુંક પછી થોડા ઘણા આટા માર્યા પછી હોઈ ગયો હતો. હોઈને પછી અત્યારે બ્લોગ શૂટ કર્યું. મને ભૂલાઈ ગયું હતું અચાનક યાદ હાલતો હાલતો મને યાદ આવ્યું કે હા મારો બ્લોગ ચાલુ છે, મારો બ્લોગ ઉતારવાનો છે એમ. તો બસ મેં બ્લોગ ચાલુ કરી દીધો ને બસ આજના બ્લોગમાં તો કાંઈ નહીં, હાલી લેવી. પાછું હમણાં ઈદ છે, ઠંડુ જમવાનું, આપણે ઠંડુ જમી લેવું. પછી કાલે પછી કાંક જોશું, કાંક બનાવશે ચૂલો જ્યારે ચાલુ કરશે કાલે, એટલે કાલે કાંક ગરમ બનાવશે. અત્યારે તો જે બપોરમાં જે મેનુ હતું એ જ મેનુ રાતના રહેવાનું છે. આખો દિવસ એક જ મેનુ છે, એ જ આપણે જમી લેવાનું. તો મિત્રો આપણે આજના વ્લોગમાં એટલું જ રાખીએ. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.